અંકલેશ્વરમાં દિવાળીના જ દિવસે એક મોબાઈલે 25 વર્ષીય ઇસમનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે હત્યા કરનાર સગીર સહિત બેની ધરપકડ કરી છે. રૂપિયાની જરૂર પડતા બગડેલો મોબાઈલ હોવા છતાં વાત છુપાવી 3,000માં અન્ય મજૂરને વેચ્યો હતો. મોબાઈલ બગડેલો ખબર પડતા જ રૂપિયા પરત કરવા કહેતા ઇસમનો ઇનકાર ભારે પડ્યો હતો. બે ભાઈઓએ ઈંટના ફટકા મારી અધમુવો કરી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ઇસમનું વડોદરા સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરમાં દિવાળીના તહેવારો ગંભીર પ્રકારના ઉપરા છાપરી બનાવો સામે આવ્યા છે. બેસતા વર્ષના દિવસે ગડખોલ ગામે જ્યાં બનેવીએ શાળાની હત્યા કરી નાખી હતી, તેના એક દિવસ પહેલા પિરામણ ગામ ખાતે પણ ખૂની ખેલ ખેલાયો હતો. બનાવની વિગતો અનુસાર દિવાળીના બીજા દિવસે અંકલેશ્વરના પિરામણ ગામ ખાતે આવેલા નેશનલ ટાવર નજીક વાવરૂ જગ્યામાં એક અજાણ્યા ઈસમને માથામાં ગંભીર ઈજા સાથે અર્ધબેભાન હાલતમાં મળી આવતા ગામના સરપંચ દ્વારા 108 વડે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ગંભીર ઈજાના પગલે વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતાં પોલીસે પ્રાથમિક હત્યાની કોશિશનો ગુનો નોંધી હત્યારો ઈસમ કોણ છે તેની તપાસ શરૂ કરતા છૂટક મજૂરી કરી ફૂટપાથ પર રહેતા ઈસમ મૂળ ખેડાના નાના કોતરિયા ગામનો વિષ્ણુકુમાર ગણપતસિંહ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું અને પિરામણ ગામના મજૂરી વેડા એક ઈસમના ફોનથી પોતાના ભાઈને ફોન કર્યો હોવાનું સામે આવતા પોલીસે તેના ભાઈને જાણ કરી તેની ઓળખ કરી હતી. જોકે વિષ્ણુ રાઠોડનું બીજા દિવસે સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસ માટે ખૂનની કોશિશની ગુત્થી સૂચે એ પહેલા હવે હત્યાની તપાસ શરૂ કરાવી પડી હતી. શહેર એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડા સાથે એલસીબી પીઆઈ એમપી વાળા જોડાતા બંનેએ સંયુક્ત તપાસ શરૂ કરી સ્થળ તપાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. મૃતક વિષ્ણુ કોની જોડે ફરી રહ્યો હતો તેનો તાગ મેળવી 3 જેટલા શકમંદો સાથે એક સગીરને પોલીસ મથકે લઈ આવી પૂછપરછ શરૂ કરતા પોલીસના પ્રાથમિક ઇન્ટ્રોગેશન માત્ર ટેકનિકલ પૂછપરછમાં જ સગીર ભાંગી પડ્યો હતો અને તેમજ તેના મોટા ભાઈ ગોબરિયા ઉર્ફે સુનિલ દિનેશ કતિજાએ મૃતક ઈસમ પાસેથી 3,000 રૂપિયામાં મોબાઈલ ખરીદ્યો હતો. જે મોબાઈલ 2500 રૂપિયા આપ્યા હતા અને 500 રૂપિયા બાકી હતા. દરમિયાન ઘરે જઈને જોતા મોબાઈલ ખરાબ હતો, જેને લઈ તેઓએ વિષ્ણુ રાઠોડ પાસે 2500 પરત માંગી મોબાઈલ લઈ જવા જણાવતા વિષ્ણુ રાઠોડે 500 રૂપિયા આપો અને મોબાઈલ હવે પાછો ન લેવાય તેની વાત કરી ઝઘડો કર્યો હતો. દિવાળીની ખરીદી કરી રહેલા બંને ભાઈઓને વિષ્ણુ રાઠોડે રોશન પાર્ક પાસે બોલાવ્યા હતા. ત્યાંથી તે ચાલકે ચાલો રેલવે ક્રોસ કરીને નેશનલ ટાવર પાસે પિરામણ ગામના પટેલ ફળિયા પાસે વાવરૂ જગ્યાએ લઈ જઈ રહ્યો હતો. વિષ્ણુ મારે એ ડરથી સગીર સિમેન્ટ સાથેની ઈંટ ઉઠાવી લીધી હતી અને પાછળ ચાલી રહ્યો હતો. વિષ્ણુ એ અચાનક તેના મોટા ગોબરિયા ઉર્ફે સુનિલ મારવાની શરૂઆત કરતા સગીરે ઈંટો વડે વિષ્ણુના પગ પર ઘા કરતા તો તે પડી ગયો હતો. જે બાદ પુનઃ ઊભો થઈ ગોબરિયા ઉર્ફે સુનિલે મારવા જતા તેને ઈંટ ઉપાડી ઉપરા છાપરી ઈંટોના ઘા ઝીંકી લોહી લુહાણ હાલતમાં ત્યાં છોડી ફરાર થઈ ગયો હતો અને તેનો મોટો ભાઈ મધ્યપ્રદેશમાં તેની સાસરીમાં ફોન બંધ કરી જતો રહ્યો હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસની એક ટીમ એમપી પહોંચી જામવાના કલ્યાણપુર તાલુકામાંથી ગોબરિયા ઉર્ફે સુનિલ દિનેશ કતિજાને ઝડપી પાડ્યો હતો અને તેને અંકલેશ્વર લઈ આવી તેની પૂછપરછ કરતા તેને પણ હત્યાની કબૂલાત કરતા પોલીસે સગીર તેમજ ગોબરિયા ઉર્ફે સુનિલ દિનેશ કતિજાની ધરપકડ કરી હત્યાનો ભોગ ઉકેલી નાખ્યો હતો.